તો શહીદ મેજર વિભૂતિ કુમાર ઢાંડિયાલ આતંકીઓનો સામનો કરતા શહીદ થઈ ગયા અને આ તરફ 44 સૈનિકો ગુમાવી ચૂકેલો દેશ વધારે આઘાતમાં સરી પડ્યો. સીઆરપીએફના જવાનો પરના હુમલાનો માસ્ટરમાઇન્ડનો ખાત્મો બોલાવવાનો મોકો મળ્યો તો મેજર વિભૂતિ કોઈની પણ રાહ જોયા વગર ઉપડી ગયા. કલાકો સુધી આતંકીઓની ગોળીઓનો જવાબ દેતા રહ્યા અને લડતા લડતા જ શહીદ થઈ ગયા. શહીદની પત્નીના આંસુ સુકાઈ ગયા, સપનાઓ વિખરાઈ ગયા છે, પરંતુ તેમની ખામોશી ચિલ્લાઈને કહી રહી છે કે આખરે આતંકીઓ સામે બલિદાનનો સિલસિલો ક્યાં સુધી. જોઈએ આ અહેવાલ. તે ફૂલોથી સજાવેલી શબપેટીમાં રહેલા પોતાના શહીદ પતિના પાર્થિવ દેહને લાંબા સમય સુધી જોતી રહી. આંખમાં આવેલા આંસુ સુકાઈ ચૂક્યા હતા. હજુ તો ગયા વર્ષે જ લગ્ન થયા હતા. અનેક સપના સજાવ્યા હતા, પરંતુ અત્યારે તે યાદ આવતા ન હતા. તેણીને એક તરફ સાથી ખોયાનો રંજ હતો તો બીજી તરફ પતિના બલિદાન પર ગર્વ પણ હતો. એટલે જ તો પોતાના કઠણ કાળજે અને નાજુક હાથે પતિના પાર્થિવ દેહને વારંવાર સ્પર્શતી રહેતી હતી. વારંવાર શબપેટીને સ્પર્શ કરી રહી હતી. કદાચ પોતાને મનોમન કશું કહી રહી હતી. તેણીને ખબર હતી કે તેનો પતિ દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરીને અંતિમ સફરે પહોંચી ગયો છે. છતાં પણ તેણી પતિના કાનમાં આઈ લવ યુ બોલીને પોતાનો પ્યાર દર્શાવી રહી હતી. આ દ્રશ્ય હૃદય ચીરી નાખનારું હતું. ખરેખર એક પત્નીને પોતાના શહીદ પતિને, એક વીરને શોભે તે રીતે જ વિદાય આપી હતી. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં શહીદ થયેલા મેજર વિભૂતિ શંકર ઢોંડલિયાનો પાર્થિવ દેહ સોમવારે સાંજે દેહરાદૂન લાવવામાં આવ્યો હતો. મંગળવારે શહીદના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. શહીદની પત્ની નિકિતા, જેની કુખે શહીદ પતિનો 8 માસનો ગર્ભ ઉછરી રહ્યો છે, તે શુદ્ધ બુદ્ધ ગુમાવીને પતિના પાર્થિવ દેહ પાસે ઊભી હતી. શહીદ વિભૂતિના માતા, દાદી અને બહેનોના આંસુ સુકાતા ન હતા અને વિલાપ શાંત પડવાનું નામ લેતો ન હતો. નિકિતા કાળજું કઠણ રાખી જય હિન્દ બોલી અને પતિના પાર્થિવ દેહને સલામી આપી. તેણીએ પતિને આઈ લવ યુ વિભુ કહ્યું અને ખાપણને ચૂમ્યું. ત્યારબાદ તે એકી ટશે પતિના પાર્થિવ દેહને જોઈ રહી. નિકિતા પોતાની જાતને સંભાળી લઈને જાતે જ સ્મશાન યાત્રાની આગળ ચાલી. એટલું નહીં, તેણીને કહ્યું કે જે દુનિયામાં જે બલિદાન આપી ચૂક્યા છે તેમની પાસેથી કશુંક શીખવું જોઈએ. દેશ માટે કામ કરવાના અનેક ક્ષેત્રો છે. ઈમાનદારીથી કામ કરવું જોઈએ. ચોત્રીસ વર્ષીય મેજર વિભૂતિએ 1 વર્ષ પહેલા જ ફરીદાબાદની નિકિતા કૌલ સાથે લગ્ન કર્યા હતા, જે કાશ્મીરના વિસ્થાપિત પરિવારમાંથી આવે છે. મેજર વિભૂતિ અને નિકિતા એકબીજાના પ્રેમમાં હતા અને બંને 1 વર્ષ પહેલા પ્રેમ લગ્ન પણ કરી લીધા. પરંતુ શહીદીની વરમાળાએ નિકિતા પાસેથી વિભૂતિને છોડાવી લીધો. એક બાજુ લગ્ન બાદ તરત જ થયેલું કાશ્મીરમાંથી વિસ્થાપન અને હવે પતિની શહીદી નિકિતાને બેવડો જખમ આપી ગઈ. નિકિતા હાલ ઘેરા શોકમાં ડૂબી ગઈ છે. તેની આંખોમાંથી આંસુ તો સુકાઈ ગયા છે, પરંતુ બેલડી તૂટ્યાનો જખમ ક્યારેય રૂઝાય તેવો નથી. હા, પતિની શહીદીના ગર્વએ તેને જીવવા માટે એક બહાનું જરૂર આપ્યું છે. એટલે જ તો તેણી ઘણી વાર સુધી પતિના પાર્થિવ દેહને તાકી રહી. ત્યારબાદ તેણે પતિના માથાને ચૂમ્યું અને નજીક જઈને આઈ લવ યુ બોલીને પતિને અંતિમ સફર માટે જવાની કઠણ કાળજે રજા આપી. આતંકીઓની ગોળીઓએ 55મી રાષ્ટ્રીય રાઇફલના વીર સપૂતને આપણી વચ્ચેથી છીનવી લીધો છે, પરંતુ તેની શહાદત એમ એળે નહીં જાય, કેમ કે નિકિતાના સુકાયેલા આંસુ હરેક ભારતવાસીની આંખમાં બદલાની જ્વાળા સળગતી રાખશે તે નક્કી છે. જયેશ અલગોતર સાથે બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.